થઈ રહેલું બાળકમાં તમને બધા ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ હતા ને, તે હું આપણા પરિવારમાં આવી ગયો છું. માં, હું જે દુનિયામાંથી આવ્યો છું ને, તે દુનિયા આ દુનિયા કરતા ખૂબ અલગ છે. હું ધીમે ધીમે મારા અસ્તિત્વને ઘડી રહ્યો છું. આ દુનિયામાં સારી રીતે જીવવા માટે માં, આના માટે તારો અને આપણા પરિવારનો સાથ જોઈએ છે. શું તું મારો અવાજ સાંભળી શકે છે? મારી લાગણીઓ અનુભવી શકે છે? મારી વાલી માં, હું જ્યારે તારા ગર્ભમાં છું ત્યારે હું તને હળપળ જણાવી રહ્યો છું કે હું કોણ છું, હું શું વરમાં માંગુ છું. સતત તારી ભાવનાઓ અને લાગણીઓને અનુભવી રહ્યો છું. તું જે ખાય છે, તું જે જોવે છે, તું જે સાંભળે છે અને તું જે સ્પર્શની અનુભૂતિ કરે છે, તેનો મારા ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પડી રહ્યો છે. તારો દ્રષ્ટિકોણ અને મારો દ્રષ્ટિકોણ બની રહ્યો છે. આજે દુનિયાને જેને તે જોઈ રહી છે ને માં, તે જ નજરથી હું પણ આ દુનિયાને જોઈશ. માં, તું જ્યારે પુસ્તકોનું વાંચન કરે છે ત્યારે તારા મનમાં ઉઠતા એ સકારાત્મક અને પ્રેરણાદાયી વિચારો તારા કુમળા મનમાં અંકિત થઈ રહ્યા છે. તારી પાછળના અને સાત્વિક ભોજન મારા અસ્તિત્વના કણકને પૂછી રહ્યા છે. માં, તારા ભાવભર્યા હાલડા તારી હૃદયની લાગણીઓને મારા સુધી પહોંચાડી રહ્યા છે. ભલે હું તારા ગર્ભમાં છું, તારા હાલડાના શબ્દો મારી ઉર્મિઓને સ્પર્શે છે. અને હા માં, તું જ્યારે મોબાઈલ કે ટીવી ખોવાઈ જાય છે ને, ત્યારે મને ખૂબ એકલું લાગે છે. મોબાઈલના કિરણો તો મને બરફ નાળાના આવરા તાપની જેમ બાળે છે. હું ખૂબ સંવેદનશીલ છું. સારા નરસાસ્મદ નળાને ખૂબ સારી રીતે અનુભવી શકું છું. મારી માં, મારી તને વિનંતી છે, મોબાઈલના કિરણોથી મારી પવિત્રતા, નિર્મળતા અને ઉર્જા દોડાઈ રહી છે. મારો વિકાસ રૂંધાઈ રહ્યો છે. મારા માટે તમે જે સપનાઓ જોવો છો તે મને શારીરિક અને માનસિક વિકાસ માટે પ્રેરણા આપે છે, બળ પૂરું પાડે છે. પરંતુ મારી વાલી માં, જ્યારે તું મારા માટે ખૂબ ચિંતા કરે છે ને, ત્યારે તારી ચિંતા મને પરેશાન કરે છે. જ્યારે તું ડર કે ગુસ્સાની લાગણી અનુભવે છે, ત્યારે નકારાત્મક લાગણીઓથી થતા નુકસાનથી તને બચાવવા માટે હું મારી તમામ ઉર્જા તારી સુરક્ષા માટે વહેતી કરું છું. હા માં, તને સુરક્ષા પ્રદાન કરીને મને ખૂબ સારું લાગે છે. શાંતિનો અનુભવ થાય છે. પરંતુ મારી વાલી માં, આમ કરવામાં મારે મારી જીવન શક્તિને, પ્રાણ શક્તિને કામે લગાવવી પડે છે. મારી સમગ્ર પ્રાણ ઉર્જા તારા તરફ વહેવા લાગે છે, જે મારા શારીરિક અને માનસિક વિકાસ માટે બળ હતી. અને તેનું પરિણામ મારા શરીરના અંગોને જીવનભર ભોગવવું પડે છે.